નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ માર્કેટ યાર્ડમાં ઘઉંની 5204 કુલ બોરીની આવક નોંધાઈ છે। તલોદ માર્કેટ યાર્ડમાં ઘઉંની શરૂઆત થતાં ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી। ઘઉંનો પ્રતિમણનો સૌથી ઊંચો ભાવ 601 અને નીચો 490નો ભાવ પડ્યો હતો। ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। તલોદ માર્કેટ યાર્ડ તારીખ 27/3/2025થી લઈને તારીખ 1/4/2025 સુધી માર્ચ એન્ડિંગના કારણે તલોદ માર્કેટ યાર્ડ હરસોલ સબ યાર્ડ હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ રહેશે। આ દરમિયાન ખેડૂતોએ પોતાની ખેત પેદાશોના માલનું વેચાણ નહીં લાવવા માટે વેપારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે। તારીખ 2/4/2025ના રોજથી હરાજીનું કામકાજ શરૂ થશે, જેની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। પટેલ બાબુભાઈ મણિભાઈ, ગામ જવાનપુરા, તારીખ 24/3/2025ના રોજ માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવેલ। એનો ભાવ 601 રૂપિયા ઊંચામાં ઊંચો કરેલ અને તેના માર્કેટ યાર્ડના વેપારીઓ આભાર વ્યક્ત કરું છું। હા।